દ્વારા બાળકોને સ્વેટર વિતરણ તથા બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્ય માટે અગ્રેસર રહે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 થી 10 વર્ષના નાના બાળકો માટે સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે પાઉંભાજી બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે તમામ બાળકોને ઠંડીની ઋતુ પ્રમાણે 120 બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કાર્યક્રમ વસુબેન પટેલ ફિઝી આઇલેન્ડ જેઓ રહે છે તેઓ પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા। તમામને વિનંતી કરી હતી કે હર હંમેશા સેવા આપવી જોઈએ। સાથે ટીમ ગબ્બરના સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ બાળકોના મોઢા પર ખુશી લાવવાનો પ્રયાસ હંમેશા ચાલુ રહેશે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। જય હિન્દ જય ભારત। હું કુનાલ પટેલ ટીમ ગબ્બરથી। વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે અને એ સંદર્ભમાં અમે આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્લમ વિસ્તાર છે વડોદરા શહેરનો અને ત્યાં જરૂરિયાતમંદ બાળકો છે તેને અમે 100 થી 150 બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે અને આ સ્વેટરના વિતરણમાં વિદેશથી અમારા જે બા આવ્યા તેમનો સાથ સહકાર રહ્યો છે, તો એના માટે હું સમગ્ર ટીમ ગબ્બર વતી એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે, તો આ વિસ્તારમાં આવા લોકોની ધ્યાન રાખવાની જવાબદારી એક સજ્જન સિટીઝન તરીકે આપણી વધી રહી છે। તો મને આશા છે સમગ્ર શહેરવાસીઓ આવા લોકોનું ધ્યાન રાખશે। સાથે સાથે આપની પાસે એવી કોઈ અનયુઝડ વસ્તુ પડી હોય જે આપને લાગે કામની નથી તો અમારી ટીમનો સંપર્ક કરજો, જેથી અમે આ લોકો સુધી આ વસ્તુ પહોંચાડીશું। થેન્ક યુ। જય હિન્દ જય ભારત। વડોદરા શહેરમાં આવેલ જલારામ નગર ખાતે આજે ઘણા બાળકો જે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને આજે સ્વેટરનું વિતરણ કર્યું છે। સાથે બચ્ચા પાર્ટી જેમ કે પાઉંભાજીનો કાર્યક્રમ રાખ્યો હતો। સતત દર વર્ષે ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યની અંદર અગ્રેસર રહે છે। આ વર્ષે અમે ધાબળાનું વિતરણ નથી કર્યું, પરંતુ જે વસુબેન પટેલ જેઓ વિદેશમાં રહેતા હોય છે પરંતુ આજે જે વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે એમની એક ઈચ્છા હતી કે બાળકો સાથે કંઈક ને કંઈક એમને મોઢા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કરવો છે। ત્યારે આજે ટીમ ગબ્બરના સભ્યો સાથે ટીમ ગબ્બરમાં તમામ મિત્રો સાથે મળીને જલારામ નગર ખાતે દરેક બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે। સાથે એમને પાઉંભાજી જમાડીને એમના મોઢા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે। ટોટલ 120 બાળકોને સ્વેટર આપ્યા છે અને હજુ પણ કંઈક બાળકો હશે તો ચોક્કસથી ટીમ ગબ્બર આવનારા દિવસોમાં પણ એ લોકોને સ્વેટરનું વિતરણ કરશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।